દ્વારકામાં ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ। રૂપણ બંદર નજીક હાઈવે પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। નોટિસનો ખુલાસો ન કરાતા તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। નગરપાલિકા વિસ્તારમાં સરકારી જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યા। દ્વારકાના અલગ અલગ વિસ્તારમાં 3 દિવસ સુધી આ કામગીરી ચાલશે। તંત્રએ અગાઉ દબાણકર્તાઓને નોટિસ પાઠવી ખુલાસો કરવા સમય આપ્યો હતો। ગેરકાયદે બાંધકામ પર હવે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી। યાત્રાધામ દ્વારકામાં ઘણા સમય પછી ફરી પાછું આજે દાદાનું બુલડોઝ ફરી રહ્યું છે। સરકારી જમીન અને ગેરકાયદેસર દબાણો, ખાસ કરીને દ્વારકાથી ઓકાનો જે વિસ્તાર છે ને, રૂપણ બંદર નજીક એક જે ધાર્મિક જગ્યા હતી, આ ધાર્મિક જગ્યામાં આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને જિલ્લાની તમામે તમામ પોલીસની ટીમો અહીં તૈનાત છે। અહીંના જે રેવન્યુના જે મામલતદાર છે તે પણ હાજર છે અને કહી શકાય કે સરકારી જમીન ઉપર જે ગેરકાયદેસર ભૂમાફિયાઓ દ્વારા જે દબાણ કરવામાં આવે છે ને, આ દબાણને ચોક્કસથી ડિમોલેશન કરવામાં આવે છે। દાદાનું બુલડોઝર છે તે રોકી નથી શકાતું। આપ જોઈ શકો છો હાલના દ્રશ્યો કે અહીંયા જે દબાણ કરવામાં આવ્યું હતું, આજે લાખોની જે કિંમતનું હોય છે તે દબાણ આજે દૂર કરી દેવામાં આવે છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણને હાલ દૂર કરી દેવામાં આવ્યું છે। હજી 3 દિવસ સુધી સતત ને સતત જે ડિમોલેશન ચાલશે, ત્યારે જે પ્રથમ શરૂઆત છે આજના દિવસની અને દાદાનું બુલડોઝર છે તે ક્યાંક ને ક્યાંક ફરી રહ્યું છે। અનિલ લાલ, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।